તો જય માતાજી મિત્રો, અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જઈએ છીએ હવે શૂટિંગ કરવા માટે. તો બધી તૈયારીઓ થઈ જાય છે અને આજે શૂટિંગ કરવાનું છે. એક સમજવા લાયક સ્ટોરી છે, તો ત્યાં સુધી તમે બન્યા રહેજો બ્લોગમાં. ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં. અમારા અજયભાઈ જોઈ લો, હું પણ તૈયાર થઈને આવી ગયો છું. તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કેવો લાગુ છું. હું અને અજયભાઈ એના કટ લેવા માટે ઉપડી ગયા છીએ અને અમે આવી ગયા શૂટિંગ કરવા માટે. શૂટિંગ અમારું ચાલુ થઈ ગયું છે, જોઈ લો. તો અમારા સાજીદભાઈ, પિન્ટુ કેમેરામેન, વિરાજ ઠાકોર બધા આવી ગયા છીએ અને શૂટિંગ ચાલુ પણ કરી દીધું છે. અમારા રંજીતભાઈ બધા ટોટલ અમારા કેરેક્ટરો આવી ગયા છે અને અમે શૂટિંગ કરી દીધું ચાલુ. તો જોઈ લો અમે શૂટિંગ કેવી રીતે કરીએ છીએ. અને હવે અમારે શૂટિંગ કરવાનું છે હાઈવે પર, તો અમે ત્યાં જવાના છીએ. તો અમારા પિન્ટુભાઈ કેમેરામેન શૂટ કરી રહ્યા છે, વિરાજભાઈ હાલ ડાયલોગ આવેલા છે. હવે અમે ચાલ્યા છીએ ચોકડી પર શૂટિંગ કરવા માટે. તો અમારા અજયભાઈ કહી રહ્યા છે કે ચાલો હવે ચીમનાભાઈ ચોકડી. અમારા રંજીતભાઈને બધા તૈયાર થઈ ગયા છે. તો હવે અમે આવી ગયા ચીમનાભાઈ ચોકડી શૂટિંગ કરવા માટે પિન્ટુના ઘરે. તો અમારા અજયભાઈ શૂટિંગ કરી રહ્યા હતા મારા ફોનથી. તો જોઈ લો પિન્ટુ શૂટ લઈ રહ્યું છે અને મારે કરવાની આવી છે એક્ટિંગ. તો મારી એક્ટિંગ કેવી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે થઈ જશે અમારી એક્ટિંગ ચાલુ. તો જોઈ લો અમે કેવી એક્ટિંગ કરીએ છીએ. અને હવે શૂટિંગ ચાલુ છે, જોઈ લો. રાકેશનો પરિવાર, એમના ઘરે શૂટિંગ હતું. તમારા વિરાજભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને અમારું શૂટિંગ ચાલુ છે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને મારું બ્લોગ જોજો. કેવું લાગે તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સપોર્ટ કરવાનું ના ભૂલતા. અમારા રાકેશભાઈ બહુ વિચારોમાં પડી જાય, કેમ કે ડાયલોગ એમને ફાવતો નથી. મારું બ્લોગ કેવું લાગે તમે મિની બ્લોગમાં સપોર્ટ કરજો અને વિરાટ ઠાકોર ઓફિશિયલ ચેનલને પણ સપોર્ટ કરજો મિત્રો. તો અમારા બ્લોગ આ ચેનલમાં આવા આવ્યા જશે, તો તમે જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સપોર્ટ કરજો. બને તમારાથી જેટલો સપોર્ટ થાય એટલું કરજો. તો જોઈ લો અમારું શૂટિંગ ફોનથી જ કરીએ છીએ અમે અને એડિટિંગ પણ લેપટોપમાં થાય. હવે અમે આવી ગયા ચોકડી પર, હાઈવે પર શૂટિંગ કરવાનું છે. તો હવે બધા જતા રહીએ અમે હાઈવે પર. તો બધા જોઈ લો સાધનની બધા જોઈને બેઠા હતા. અમે જોઈ લો અમે આવી ગયા ચોકડી ઉપર. તો અમે આપણી એક્ટિંગ ચાલુ થઈ જાય. સાજીદભાઈને આવી ગયા, જોઈ લો સાજીદભાઈ, અજયભાઈ મને હાથ મિલાવવા માટે આવ્યા. તો અજયભાઈ, સાજીદભાઈ કેવું ચાલે બોલો? તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.